દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા કંસારી પાસે સ્કોર્પિયો ગાડીમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતા ઈસમોને ઝડપી પાડ્યા। ડીસા રૂરલ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ટીન કુલ કિંમત ₹9,15,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। ડીસા રૂરલ પોલીસે હવે દારૂબંધીના કાયદાને અમલવારી કરી હોય તેમ આજે કાર્યવાહી કરી છે। સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કુરડિયા તથા બનાસકાંઠા પાલનપુરના પોલીસ અધિક્ષક અક્ષયરાજ નાઓએ દારૂબંધીના કડક અમલીકરણ કરી ગેરકાયદેસર રીતે થતી દારૂની હેરાફેરી, વિક્રય તથા સેવન અટકાવવા સારું વધુમાં વધુ દારૂના કેસો કરવા સૂચનો કરેલ હોય, જે અન્વયે ડીસા વિભાગ, ડીસા નાયબ પોલીસ અધિક્ષક CL સોલંકી સાહેબ નાઓના માર્ગદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VG પ્રજાપતિ નાઓની રાહબરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી પ્રયત્નશીલ હતા। આજરોજ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VG પ્રજાપતિ નાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફના કર્મચારી સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી હકીકત આધારે કંસારી ખાતે વોચ તપાસમાં રહી ત્વરિત કાર્યવાહી કરી સ્કોર્પિયો ગાડી રજિસ્ટર નંબર RJ16AUA 4773 વાળી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના પરપ્રાંતીય કિંગફિશર બિયર ટીન નંગ 1320 જેની કુલ કિંમત ₹1,65,000 તથા સ્કોર્પિયો ગાડી રજિસ્ટર નંબર RJ16UA 4773 કિંમત ₹7 લાખ તથા મોબાઈલ ફોન નંગ 3 કિંમત ₹50,000 એમ કુલ મુદ્દામાલ ₹9,15,000ના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર વગર પરમિટના ભારતીય બનાવટના વિદેશી બિયર ટીન સ્કોર્પિયો ગાડીમાં હેરાફેરી કરતા આરોપીઓને પકડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો રજીસ્ટર કરાવેલ છે, જેની વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહી છે। પકડાયેલ આરોપીઓ પૈકી હનુમાન રામ જુજારામ જાટ જાખડ રહે મગનેકી ઢાણી તાલુકો જિલ્લો બાડમેર રાજસ્થાન, બાબુલાલ મોહનલાલ જાટ સિયાગ રહે हेमोनियो की ढाणी लुणाड़ा तालुको बाटाड़ू जिल्लो बाड़मेर राजस्थान, मगराज धर्माराम जाट सारण रहे लापला कोशरिया तालुको बायतू जिल्लो बालोतरा राजस्थान वाळा सामे रूरल पोलीसे कड़क कार्यवाही करी जेलना सळिया पाछळ धकेली देवामां आव्या छे। ब्यूरो रिपोर्ट हरीश ठक्कर, ડીસા, બનાસકાંઠા।